કાકા જય માતાજી। તો કાલની આપણે ગાડી ભરેલી હતી અને સવારમાં લઈને નીકળી જાય ડીજેનો ઓર્ડર એટલે રસ્તામાં જતા હતા ને એક મોટો બધો હાથી આઈસરમાં જોવા મળ્યો તો એમાં રાજુભાઈ ગોડા થઈ ગયા। ઓહો વાવડો મોટો હાથી એ ગાડી કેમ નહીં હેડે। તો હાથી જોતા જોતા અમે જતા હતા પાછળ કે હાથી જો ભાઈ મજાનો હાથી છે। અને પછી આવી ગયો પેટ્રોલ પંપ એટલે થોડું ગાડીમાં ડીઝલ નખાઈ દઈએ એટલે આપણે જોવું ના પડે કારણ કે ડીજેની ગાડી ભરેલી એટલે ડીઝલ નખાવવું જ પડે। આવી ગયા પેટ્રોલ પંપ। પેટ્રોલ પંપ ઉપર ગાડી ઊભી કરીને જો હસમુખભાઈ ચો ચડીને બેઠા। હા જો કેટલા આગળ બેસી જાય કે ના મારા પાછળ બેવું હાથી જોવા તો પાછળ બેસી ગયું બોલો। તો એને કીધું ડીઝલ નાખી દે। ભાઈ આવી ગયા ડીઝલ નાખવાનું ચાલુ કરી દીધું। આ જો રાજુભાઈ વળી ઉતરતા નહીં કે પાણી બાટલો ભરતા હતી કે ના એક નાખીએ નહીં હોય તો તરસે નહીં મરા એમ કરતા ડીઝલ બંકા ભરવાનું ચાલુ કરી દીધું। જો સવારમાં અહીંયા ગરાગી સારી હોય ડીઝલ નખાય રાજુભાઈ પૈસા ઓનલાઈન કરી દીધા ડીઝલના અને હવે જવાનું આપણે ડીજે લઈને મોમેરું આવે તો મોમેરામાં હોમૈયું કરવાનું। ડીઝલ નખાઈને પેમેન્ટ થઈ ગયું અને અમે હવે વચ્ચે વટક લઈ જો હસમુખભાઈ તો કે મારા ઉપરથી નીચું ઉતરવાનું જ નહીં। ડીઝલ નખાઈને બેસી ગયા હવે જોઈ લો છે મારી રસ્તા હાથી જતો તો હાથી જતો રહ્યો ને અમે આ બાજુ આવતા રહે પણ અમારે જતા હાથી હજુ ટ્રાફિકમાં હતો કદાચ મળી જા ફેર જોવા મળી જા। ડીઝલ નખાઈને અમે ફેર રોડે ચડી ગયા જોઈ લો। હાથી તો ના દેખાણો પણ અમે આવી ગયા પાર્ટીના ઘેર કે ભાઈ તમે સાઈડમાં લગાવીને ઊભા રહો અને પછી મોમેરું આવી ગયું બાકા જીક ઉડાડતા। તો ભાઈ પબ્લિક ધડાધડ નાચવા માંડી હતી અને આપણને લાગી જતી ભૂખ પણ પબ્લિક નાચવાનું છોડે તાણે ખાવા જાય કે પતાવીને પછી અમે આવી ગયા વિશાલભાઈના ઘેર ના વિશાલભાઈની દુકાને એક બંકો ઊંઝો તો આમ ને એક બંકો મોબાઈલમાં મંડ્યો એટલે કીધું મારા વાળ કાપો દાઢી કરો મારે મોડું થાય જોઈ લે આ વિશાલભાઈ। આવા નવા વિડીયો જોવા લાઈક શેર ને કમેન્ટ કરજો મિત્રો।